કેન્દ્રવર્તી શાળા ખાતે વિકસિત ગુજરાત જન કલ્યાણ શિબિર યોજાઈ। 17 ગામોનો સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમ। તળાજા વિકસિત ભારત 2047ના મહાન લક્ષ્યાંકને સિદ્ધ કરવાના ભાગરૂપે આજે શુક્રવાર તારીખ 19 જૂન 2026ના રોજ શ્રી ઠળિયા જિલ્લા પંચાયતના 17 ગામોના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વિકસિત ગુજરાત જન કલ્યાણ શિબિરનું આયોજન શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળા ખાતે કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ। આ સમગ્ર કાર્યક્રમ ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિવ્યરાજસિંહજી સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાનિક પ્રતિનિધિઓ, તળાજા તાલુકા પંચાયત સભ્ય શ્રી ઓગડભાઈ કોરડિયા, સરપંચ શ્રી વનરાજભાઈ મોગ, ઉપસરપંચ શ્રી ભરતભાઈ બોડિયા તેમજ એસએમસી અધ્યક્ષ શ્રી આર બાબરિયા, શ્રી વાલાભાઈ ટાઢા અને શ્રી ખાટાભાઈ ભોજાણી ખાસ હાજર રહ્યા હતા। અધિકારીઓ અને કર્મચારીઓ, જિલ્લા પંચાયતની વિકસિત જાતિ કચેરીના સાહેબ શ્રી એમ માજી રાણા, આરબીઆઈમાંથી શ્રી વીરભદ્રસિંહજી સરવૈયા સાહેબ, CDPO સાહેબ શ્રી ગીતાબેન ગોહિલ, આંગણવાડી સુપરવાઇઝર શ્રી મંજુલાબહેન ઝાલા, આરોગ્ય વિભાગમાંથી શ્રી પંકજભાઈ પંડ્યા, ગ્રામ સેવક શ્રી હરેશભાઈ જોશી તેમજ ગ્રામ રોજગાર સેવક શ્રી રાજુભાઈ ભોળાણીએ હાજરી આપી પ્રજાલક્ષી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સફળ સંચાલન અને સુદૃઢ વ્યવસ્થા। આ સમગ્ર જન કલ્યાણ શિબિરનું રસપ્રદ અને સફળ સંચાલન શ્રી ઠળિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઈ રાઠોડ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા તથા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક શ્રી કિશોરભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમની ગરિમા જળવાય તે રીતે બેઠક અને ભોજનની ખાસ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મુખ્ય ઉદ્દેશ્ય: આ શિબિરનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી 2047 સુધીમાં ભારત અને ગુજરાતને આર્થિક સામાજિક રીતે સમૃદ્ધ અને વિકસિત બનાવવાનો છે। શિબિરમાં પધારેલા ગ્રામજનોએ પણ વહીવટી તંત્રના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું। वो लाभ